પંપની બાજુમાં આવેલ કલ્યાણપુરા ખાતે મેંગો ટ્રી રિસોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ રિસોર્ટમાં મિની વોટર પાર્ક, રિસોર્ટ રૂમ્સ, ગેમ્સ ઝોન અને રેસ્ટોરન્ટ જેવી સર્વ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. નવા રિસોર્ટ દ્વારા રાધનપુર તથા આસપાસના વિસ્તારોના લોકો માટે મનોરંજન અને આરામનું એક ઉત્તમ કેન્દ્રભૂત થશે. પરિવાર સાથે સમય પસાર કરવા, બાળકો માટે રમકડા ઝોન અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધા સાથે આ સ્થળ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉદ્ઘાટન પ્રસંગે શહેરના અગ્રણીઓ ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ગામના નામાંકિત ડોક્ટરો અને નામાંકિત બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે તમામ નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા. આ રિસોર્ટના સંચાલનમાં રાણાભાઈ શાંતાભાઈ આહિર, વૈભવકુમાર કિશોરભાઈ પંજાલ, ભોલાભાઈ હરેશભાઈ મહાદેવભાઈ ઠક્કર, અર્જુનભાઈ ધનાભાઈ વાઘેલા, રાજેશકુમાર રામચંદ્રભાઈ વણઝાણી, પરેશભાઈ ચંદ્રકાંતભાઈ સોની, હસમુખભાઈ મોહનભાઈ બારોટ, અમિતકુમાર રાજેશભાઈ વંજાની અને જીગરભાઈ એમ પટેલ સહિતના સભ્યોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. બુકિંગ માટે સંપર્ક નંબર નોંધી લેશું 9512957999. બીજો નંબર નોંધી લેશો 9512958999. અંતમાં રાધનપુરના આંગણે ઊભા થયેલા નવા અને આકર્ષક મેંગો ટ્રી રિસોર્ટની મુલાકાત લઈ પરિવાર સાથે આનંદના પળો પસાર કરવા સૌને આમંત્રણ આપવામાં આવે છે. આ ખાસ કરીને રિસોર્ટની અંદર આવતા લોકો માટે માત્ર ₹500ની અંદર ભોજન વ્યવસ્થા, રમતગમતના સાધનો, ભવ્ય ગાર્ડનની મજા, બગીચાનો આનંદ અને સ્વિમિંગ પુલ અને રાઇડની મજા માણી શકશે. બાળકો માટે માત્ર ₹400. એકવાર અવશ્ય મુલાકાત લો. પાટણ જિલ્લાના રાધનપુર વારાહી રોડ ઉપર કલ્યાણપુરા ગામના પાટિયા નજીક જીઓ પેટ્રોલ પંપની બાજુમાં. હું મારો પરિચય આપું છું. ઠાકોર ભરતજી વિશ્રામજી, ગામ ચલવાડા, સામાજિક આગેવાન. આજે હું રાધનપુરથી આપણે કલ્યાણપુરા જોડે ન્યૂ રિસોર્ટ બનેલો છે, મેંગો રિસોર્ટ. એમાં જેના ઓનર છે રાણાભાઈ આયર અને મારા પરમ મિત્ર એવા વૈભવભાઈ પંચાલ, હરેશ કાકા ઠક્કર અને એક બારવટ ભાઈ છે અમારે મિત્ર અશુભાઈ બારવટ. અને ખૂબ સારો રાધનપુરની અંદર એક રિસોર્ટ બની રહ્યો છે. જેમાં નાના બાળકો માટે નાહવા માટેનો સ્વિમિંગ પુલ અને સરસ જમવાની વ્યવસ્થા છે. રોકાવા માટે પણ સારી હોટલની વ્યવસ્થા છે અને રિસોર્ટની અંદર રૂમ પણ અવેલેબલ છે. અને ખૂબ સારો એવો રાધનપુરની અંદર આ વિસ્તારની અંદર પહેલીવાર ભવ્ય અને સારો એવો રિસોર્ટ બની રહ્યો છે. તો એનું આજે ઓપનિંગ હતું, એમાં હું પણ ગયો છું. તમે પણ બધા તમારા બાળકોને લઈ અને આ રિસોર્ટમાં અવશ્ય એકવાર મુલાકાત લ્યો. ભારત માતા કી. રાણાભાઈ શાંતાભાઈ, રાધનપુર, મૂળ બકુત્રા, સાંતલપુર. અહીં રાધનપુરથી 2 કિલોમીટર વારઈ રોડ ઉપર મેંગો ટ્રી રિસોર્ટ નામનો અમારો રિસોર્ટ બનાવ્યો છે અને બધી ફેસિલિટી સાથે સ્વિમિંગ પુલ, રૂમ્સ, હોટલ જે કાંઈ જોઈએ. લોકોને છેક મહેસાણા, અમદાવાદ જવું પડતું અને બહુ જ ટાઈમનો તેમજ ખર્ચો કરવો પડતો, એ બધું આપણને હવે અહીંયા રાધનપુરમાં ઘર આંગણે મળી રહેશે. બધી વ્યવસ્થા કરેલી છે, નાના બાળકો માટે, મોટા માટે, નાહવા ધોવા માટે, ચેન્જિંગ રૂમ, ગેમ્સ, મોટા એસી બધા રૂમ 20-25 જેવા, હોટલ, બધી વ્યવસ્થા જીઓ પેટ્રોલ પંપની બાજુમાં વારાઈ રોડ ઉપર. લોકોની જરૂરિયાત મુજબ અહીં અમે લોકોએ સાહસ કર્યું છે, તો એક વખત અવશ્ય મુલાકાત લેવા વિનંતી. બહાર જાય તો ખૂબ મોટા ભાડા હોય છે, તો ભાડા પણ નોર્મલ? હા, ભાડા પણ નોર્મલ છે અને સામાન્ય ફીમાં અમે આ બધું રાખેલું છે, એટલે ગરીબ માણસોને પોસાય એવી વ્યવસ્થા અમે કરેલી છે. રાધનપુરના આંગણે મારા મિત્ર અને યુવાન અને સાહસિક ઉદ્યોગપતિ એવા રાણાભાઈ દ્વારા રાધનપુરના ઘર આંગણે એક સુંદર રિસોર્ટ બનાવ્યું છે, જેમાં રોકાવાની પણ વ્યવસ્થા છે. જે લોકો રોકાયેલા હોય એમને જમવા માટેની ઇનબિલ્ટ હોટલ પણ છે અને નાના છોકરાઓને, ભૂલકાઓને અહીંયા ફ્રેશ થવા માટે નાનું વોટર પાર્કની થીમ ઉપર એક સ્વિમિંગ પુલ પણ છે. બીજા છોકરાઓને રમતગમતના કેટલાક સાધનો પણ મૂકેલા છે. સરસ આંબાનું અંદર વાવેતર પણ છે, એટલે ગ્રીનરી પણ બહુ છે. આ વિસ્તારમાં નળાબેટ અહીંયા ટુરિઝમ તરીકે ડેવલપ થાય છે, તો આ વિસ્તારના લોકોને અને આગળથી આવતા ટુરિઝમ માટે આ રોકાવા માટેનું એક સારું સ્થળ બની રહેશે.